તો ફ્રેન્ડ્સ આજે અમે એક એવી વસ્તુ લેવાના છીએ જે હર કોઈની ડ્રીમ હોય છે. તો ફ્રેન્ડ્સ હવે અમે આવ્યા છીએ ભુજના લેક્યુ સ્વિમિંગ પુલમાં. હાય. તો આજે અમે આવ્યા છીએ ભુજના ખેંગાર પાર્કમાં. અત્યારે અમે આવી ગયા છીએ ભુજના આશાપુરા મંદિર પાસે. હાલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ આજનું વ્લોગ ખાસ રહેવાનું છે કેમ કે આજનો દિવસ અમારા માટે બહુ ખાસ છે. તો આજે અમે એક કિંમતી વસ્તુ લેવા જઈએ છીએ. તો વ્લોગમાં ફ્રેન્ડ્સ બન્યા રહેજો, એ શું વસ્તુ છે તમને પૂરી ડિટેલ્સ આ વ્લોગમાં જોવા મળશે. તો કેમ કે આજે પપ્પાનો નવો સિક્રેટ जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. એટલે મજેદાર છે કે પપ્પાનો આજે એક મસ્ત દિવસ છે, એ તમને આજે જ ખબર પડશે. તો ફ્રેન્ડ્સ આજે સવારથી વરસાદ ચાલુ છે ભુજમાં. ચલો આ જાઓ ગુડિયા રાની. તો ફ્રેન્ડ્સ આજે અમે એક એવી વસ્તુ લેવાના છીએ જે હર કોઈની ડ્રીમ હોય છે. તો ફ્રેન્ડ્સ અત્યારે અમે આવ્યા છીએ જય અંબે શેરડી હાઉસમાં, જે આવ્યું ભુજના અનમ રિંગ રોડ પર. કેવો જેનું આર યુ રેડી ચીનુ? તો ફ્રેન્ડ્સ અમે અમારી વસ્તુ લેવા માટે આવી ગયા છીએ. તો ફ્રેન્ડ્સ આ મોબાઈલ લેવાનો છે, પણ આની અંદર બીજો કલર લેવાનો છે જે આવે છે. ભાઈ લેવા ગયા છે. બ્લુ કલર મને થોડો ઓછો પસંદ છે, ખુશ્બુને પણ થોડો ઓછો પસંદ છે. તો ફ્રેન્ડ્સ આ મારો જે મેં વસ્તુ મંગાવી હતી એમાં કલર આવી ગયો છે, સેટ બ્લેક કલર. અત્યારે એક પ્રોસેસ ચાલુ છે ને અત્યારે ફ્રેન્ડ્સ આનામાં ડિસ્કાઉન્ટ પણ છે, તો એની પ્રોસેસ પણ ચાલુ છે. બસ 2 થી 5 મિનિટમાં જ અમે આનો અનબોક્સિંગ કરશું, તે પણ તમને વ્લોગમાં જોવા મળશે. તો ચાલો ફ્રેન્ડ્સ હવે બોક્સ અનબોક્સ કરી. તો ફાઇનલી ફ્રેન્ડ્સ મોબાઈલ લઈ લીધો છે. તો ફ્રેન્ડ્સ આજે મેં એક કાર્ડ પપ્પા મને કાર્ડબોર્ડ દીધો, એમાંથી મેં ગેસ સ્ટોવ બનાવ્યો, પણ એને એક જોરદાર ભૂલ થઈ ગઈ. આને મેં બહાર રાખ્યો તો એ ભીનો થઈ ગયો, વરસાદ આવ્યો તો ભીનો થઈ ગયો. એમ મેં બહાર એને સુકાવા રાખ્યો તો, પણ સુકાવાના બદલે વધારે ભીનું થઈ ગયું વરસાદ. સુકાવાના બદલે વધારે ભીનો થઈ ગયો. એ માતાજી, એવડો મોટો ચાંદ. બધાય વાગા. અહીંયા ચાલો કરો કપારમાં. એ પાણી क्या पानी ना पी रहा है? कौन है ये लोग? कहाँ से आते हैं? ના રે ના આવે. साकर तो છે નહીં. એ તો મેં હવે ખવડાવી દીધી. ભલે હાલો. ઈ રે પૈસા ઈ નહીં પૈસા કા? ઈ ના હાલે ચીનું બીજા ખપે કા? ઈ થોડી હાલે. આશીર્વાદ કા? સારા સારા આશીર્વાદ અમારી માતાજી, ખતરનાક માતાજી અમારી. અત્યારે અમે આવી ગયા છીએ ભુજના આશાપુરા મંદિર પાસે.
કૂવામાં પાણી ભરાય છે ને તો એક મેં ફોનમાં સાંભળ્યું છે કે એક છોકરી છે ને બધું બેલ્ટ ને બાંધી ને આપણે કેમ આમ જે પગ નીચે કરે બધા ઉછળીને નીચે પડે ખબર હે ઓલી હોય તો એનો છે ને છોકરી સાચે વાદળમાં હાલી ગઈ હતી તો એને છે ને કે કરંટ લાગો ને મરી ગઈ મેં સાચે જોયો છે અજરી હશે છોકરી હજી નથી તો ઈ છે ને વાદળામાં જ ગઈ હતી વાત કો અંદર જો ફ્રેન્ડ્સ આ સારી કંપનીના ઘઉં છે ને તો એ બગડી ગયા બગડી નથી ગયા તો હવે એનામાં ખાલી ધનેડા થઈ ગયા બગડી કે ને કહેવાય ધનેડા તો નીકળી જાય હર વખતે આપણે ક્યારે સાફ નથી કરતા ને આમ પહેલી વખત કરીએ છીએ એટલે 10 વર્ષ હર વખતે શું હોય કે આપણે જે બાચકો જેમ લઈ આવ્યા હોય ને એમને એમ ખોલીએ તો એને ધનેડા હોય ને નીચે થોડા જાજા હોય ને નીચે પડ્યા હોય આ વખતે જો કે છે જ વધારે પાછું વાતાવરણ એવું છે ને અત્યારે વરસાદ નકર ક્યાં હોય આ વખતે ચોમાસું ભેજવાળું વાતાવરણ છે ને એના હિસાબે થોડોક ચોમાસું જરાક લાંબો આલ્યો એટલે હા તેલ નથી નાખતું તું ખારો તેલ નાખીને રાખવું એરંડું તેલ નાખું ખારો તેલ ન નાખું ફ્રેન્ડ્સ બીજી કોઈ તમને ટિપ્સ સૂચતી હોય તો કહેજો ખુશ્બુને હા ફ્રેન્ડ્સ એ તો ખાસ કેમ કે હું તો એરંડાનું તેલ નાખીને રાખું છું પણ હવે આ વખતે તો હજી હમણાં આવ્યો છે દિવસ જો કે 15-20 દિવસ થઈ ગયા કા પણ એટલી આમાં ખરાબ ન થવો જોઈએ મતલબ આટલા બધા ધનડિયા ન થવા જોઈએ કેમ કે પેક જ હતો ખોલ્યો જ નહોતો મેં કાલે જ ખોલ્યો છે એક આવ્યો તો ઘણા થઈ પડે અમારી બે ટાંકીઓ આવી રીતે થઈ ગયું હા એટલે જ પાછી મેં તો બીજા વધામાં ચડશે ને તો કંટાળા થશે અમે 200 લીટર કિલા લીધું ઓહો કે 300 લઈએ હા 200 લઈએ મેં કે ઓછું એટલું સારું હા ઓછું સારું ધાન એવા આવે હે ને હા. ઘઉંનો કેનો આ પહેલા વાર કેવું નથી અમારે એમ જ ટાંકી ભરેલી બગડી જતા ને પછી હવે આ બાચકો જ કઢાવીએ લેવાય કાંઈ હા તો હલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં તો ફ્રેન્ડ્સ આજે મારી કારની સર્વિસ કરવાની છે તો ફ્રેન્ડ્સ અત્યારે હું જાઉં છું ગેરેજે કેમ કે છેલ્લા 1.5 વર્ષથી અમે સર્વિસ નથી કરાવી તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ ચામુંડા ઓટો ગેરેજમાં તો ફ્રેન્ડ્સ આ છે ગેરેજના ઓનર જીતુભાઈ બારોટ જેને ઓછામાં ઓછો 40 વર્ષનો એક્સપિરિયન્સ છે ફ્રેન્ડ્સ એની 67 એજ છે પણ તમને લાગશે નહીં તમે એની ફિટનેસ જો ફ્રેન્ડ્સ અહીંયાથી તો આજો तो आज कौन आया है जियाना के घर पे आज आया है परम और जियो तो परम उसी को अंदर आको है તો હાલ તો આપણે અંદર ઘરની અંદર બતાવીએ જીયાનાનો ઘર તમને બતાવીએ કેટલો મોટો છે ઘર હા તો ત્રણેય અંદર આવી ગયા હે આમાં તો સાચી મૂર્તિ હતી ને મેં ત્રિશુલ ને આ મટકો રાખી દીધું મસ્ત ઓ જીયાબેન જીવડી ઓ જીવડી વાહ હાય તો આજે મેં આવે છીએ ભુજના ખેંગાર પાર્કમાં ફ્રેન્ડ્સ અત્યારે ભુજમાં એટલો બધો મસ્ત વરસાદ પડ્યો છે એના લીધે તમને ચારે તરફ ગ્રીનરી ને ગ્રીનરી જોવા મળશે ગરમીનો કોઈ પાર નથી એમાંય અમે બારે આવ્યા છીએ આજે એટલે બારે તડકો હોય ને ત્યારે તો ઊભા જ નહીં એવી હાલત ખરાબ હોય અને અત્યારે તો વરસાદ જેવું થઈ ગયું છે કાંઈ નક્કી નહીં ક્યારે ફૂલ વરસાદ પડે તો ફ્રેન્ડ્સ આ છે ભુજનું એકમાત્ર ઐતિહાસિક રામકુંડ અમારી દીકરીને તો અહીંયા બહુ જ મજા આવે માછલીને લોટ દેવા માટે
તો ફ્રેન્ડ્સ હું તો અહીંયા કને ઘણા વર્ષોથી આવું છું પ્રી વેડિંગના ફોટોશૂટ માટે, એન્ગેજમેન્ટના ફોટોશૂટ માટે કે વેડિંગના ફોટોશૂટ માટે, કેમ કે અમારા ગોસ્વામી સમાજની વાડી એકદમ બાજુમાં જ છે. તો જ્યારે પણ અહીંયા કને વેડિંગ હોય તો ફર્સ્ટ લોકેશન તો આ જ છે નજીક. અને ફ્રેન્ડ્સ અહીંયા કને ફોટોશૂટ પણ બહુ સારું આવે. જ્યારે પાણી એકદમ નીચે ઉતરી જાય છે ને ત્યારે એની ચારે તરફ એકદમ પગથિયા હોય છે. તો ફ્રેન્ડ્સ અહીંયા કને પ્રી વેડિંગ ફોટોશૂટ બહુ જ મસ્ત થાય છે. તો ફ્રેન્ડ્સ હવે અમે આવ્યા છીએ ભુજના લેકવ્યુ સ્વિમિંગ પુલમાં, કેમ કે જીયાના કેટલા દિવસથી શેતાન કરતી હતી કે મને સ્વિમિંગ પુલમાં તેડી આલો. તો લગભગ ઓલમોસ્ટ આખો ઉનાળો ચાલ્યો ગયો એમને એમ. એનો મજા આવે છે ને. વાહ. તો ફ્રેન્ડ્સ આ બહુ મોટો સ્વિમિંગ પુલ છે અને બહુ જૂનો સ્વિમિંગ પુલ છે જે આવેલું છે ભુજની લેકવ્યુ હોટલની પાસે. ફ્રેન્ડ્સ અહીંયા એકદમ જોરદાર હાઈટેક્સ જીમ પણ આવેલું છે જેમાં હું પોતે વર્ષ સુધી ગયો. તો ફ્રેન્ડ્સ ક્યારેક ટાઈમ હશે ને તો તમને આખો જીમનો ટૂર પણ કરાવીશ. મજા આવે છે એનો. એ કેમેરો છે દીકરા હાથમાં. ઓકે તો ફ્રેન્ડ્સ અમારા સબસ્ક્રાઈબર અહીંયા મળી ગયા છે. અમને મન થાય છે, હું એ જ બોલવાની હતી કે પાણી જોઈને અમને મન થાય કે ઘરે નાહી લે. પણ હવે કાંઈ ટુવાલ કે કપડાં કાંઈ લઈને નથી આવ્યા. જીયારાની અમારો નિયમ છે, જીયારાની એક એક્સ્ટ્રા જોડી તો અમારે એક્ટિવામાં પડી જોઈએ. અમે લઈ જ જાય પડી ન હોય પણ અમે એક જોડી સાથે લઈએ જ. હા, કેમ કે નાના છોકરાનું કાંઈ ને નથી. જીયાના આજે સવારથી લગભગ 50 વખત મને કીધું હશે કે પપ્પા સ્વિમિંગ પુલમાં લઈ આલો. હું તો આખું ઉનાળો વેકેશન કીધું છે, પણ ઉનાળામાં એટલી બધી ગરમી હતી ને અમારા ભુજમાં. તમને ખ્યાલ છે આપણા ભુજમાં ગરમી કેટલી હોય ઉનાળામાં. તો અમને એમ થાય કે બહુ ગરમીમાં બધી ખોટી હેરાન થાય, માંદી પડે. એના લીધે અમે બારે અમે શું સ્વિમિંગ પુલ તો ઠીક, અમે ઘરની બહાર ન નીકળતા. કામ સિવાય 2 મહિના ઘરમાં ને ઘરમાં રહ્યા. ને નીકળતા ને તો ફ્રેન્ડ્સ 6 ને 6:30 વાગ્યા પછી જ નીકળતા. એકદમ એમ થાય ને તડકો બેસી જાય પછી જ નીકળીએ. તો આજે જીયાનો ઓચિંતો મેળ પડી ગયો જીયાનો. તમને વિજયને એમ લાગતો હશે કે બંધ હશે તો નીકળીને દેખાડી બંધ હશે તો આવું બસ. તો અમને મન તો થાય છે ખુશ્બુ હોય તો થોડું ઘણું બધે નાતા હતા. ખુશ્બુ તેને પગ બોડીને થોડી ઘણી મજા લઈ લીધી છે. તો હું તો કહું છું મિલનને પોતે બેસતા નથી તો હું અમારી હાથમાં કેમેરો છે, માઇક છે ને તો કેમેરો તો બેગ છે આપણી પાસે, બધી વસ્તુ છે. બીજી નેક્સ્ટ ટાઈમ ક્યારેક આવશું ફેમિલી સાથે. ઘણા બધા ફેમિલી અંજાર કેમ કે ફ્રેન્ડ્સ અહીંયા એકદમ ભુજનો વ્યાજબી પ્રાઇસનું આ સ્વિમિંગ પુલ છે. 45 મિનિટના માત્ર 60 રૂપિયા. 60 રૂપિયામાં 45 મિનિટ એટલે કાંઈ ન કહેવાય. કાંઈ ન કહેવાય. સારામાં સારો સસ્તામાં સસ્તો સ્વિમિંગ પુલ ભુજનો આ છે. પાછું અમને અમારા ઘરથી નજીક પડે એટલે અમારા માટે બેસ્ટ છે. અમે જો કે આવે નથી એક વાર, પણ હવે વિચાર છે કે અહીંયા કને આવશું ક્યારેક એમ મજા આવે. અચાનક ફેમિલી બંધ ઓછી થઈ હોય છે, જાય તો. બોયઝ વધારે હોય છે, એટલે મને એમ ઈચ્છા ઓછી થાય કે લેડીઝ સાથે અહીંયા ઓછા આવે. પણ ફેમિલી સાથે હોય તો વાંધો ના આવે. તો ફ્રેન્ડ્સ સ્વિમિંગ પુલ નાઈ થોડીક વાર નાઈ એવી મજા આવી ગઈ. સાચી વાત બહુ મજા આવી ગઈ. કેટલા દિવસ તને મન થતું તો નહીં. તો આ ખુશ્બુનું ફેવરેટ પાણીપુરી સેન્ટર છે જે આવ્યું લેકવ્યુ હોટલની સામે. અમે જ્યારે યુટ્યુબની જર્ની સ્ટાર્ટ કરીને ત્યારે અમે આ પાણીપુરી ગલાથી સ્ટાર્ટ કરી હતી, કેમ કે અહીંયા કને ખુશ્બુ ઘણા વર્ષોથી પાણીપુરી ખાય છે. भैया कौन कौन सा फ्लेवर है आपके पास? जीरा है, लहसुन है, पुदीना, अजमा जाम, अदरक, नींबू, रेगुलर. और प्लेट का प्राइस क्या है? 30 रुपया. 30 रुपया છે ને. તને કયો પાણીપુરી ભાવ અહીંયા? મને આ જ ભાવે. કયો ફ્લેવર ભાવે તને? લીંબુ. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। જો ફ્રેન્ડ્સ એનો મસાલો કેટલો મસ્ત છે, એકદમ ગ્રીન.
લઈ રહ્યો તો ચાલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં બસ આટલું જ. ફરીથી મળશું નવા વિડીયોમાં. જય હિન્દ, વંદે માતરમ, બાય બાય.